નમસ્કાર મિત્રો એકવાર ફરી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા છે એ આજથી જ શરૂ થઈ ગયેલી છે। તો આજે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પહેલી પાળી એટલે કે જે સવારની પાળીમાં ફોરેસ્ટ ગાર્ડનું પેપર લેવામાં આવ્યું હતું, તો તે પેપરના આપણે જે પ્રશ્ન છે તેના શું જવાબ આવે છે તેમની માહિતી મેળવવાના છે। એની પહેલાં અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે। તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો પહેલાં આપણે ગણિતના થોડા પ્રશ્નો છે તે જોઈ લઈએ। તો તેમાં પહેલો પ્રશ્ન છે કે 36 અને 108નો લસાઅ શું થાય? તો એમાં જવાબ આવશે 108। ત્યારબાદ બીજો પ્રશ્ન છે 18/1/1969ના દિવસે કયો વાર હશે? તો તેમાં જવાબ આવશે શનિવાર। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એક વસ્તુને 170માં વેચતા 10% નુકસાન થાય છે, તો 5% નફો લેવા માટે તેને કેટલામાં વેચવી પડે? તો એમાં જવાબ આવશે 136.5। ત્યાર પછીનો પ્રશ્ન, ચોથો પ્રશ્ન જે શ્રેણીવાળો છે 10, 21, 33, 46, 60 અને પછી ખાલી જગ્યામાં શું જવાબ આવશે? તો તેમાં 75 જવાબ આવશે। અને અહીંયા શ્રેણીમાં છે એ 11, 12, 13, 14 એમ વધારો થાય છે। ત્યારબાદ પાંચમો પ્રશ્ન, 2a = 3b અને 3b = 6c, તો a જેમ b જેમ c બરાબર શું આવશે? તો a જેમ b જેમ c છે એમ 3 જેમ 2 જેમ 1 છે એ તેનો જવાબ આવે છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, 321, 569, 672 અને 481 છે, આ તમામ સંખ્યાને ઉલટાવ્યા પછી બનતી મોટી સંખ્યાનો એકમનો અંક શું થાય? તો આ બધી સંખ્યાને ઉલટાવો તો 321ને ઉલટાવો તો 123 થાય, 569ને ઉલટાવો તો 965 થાય, 672ને ઉલટાવો તો 273 થાય અને 481ને ઉલટાવો તો 184 થાય। તો આ બધામાંથી મોટી સંખ્યા છે 965 બને અને તેમનો એકમનો અંક છે તે 5 આવશે। ત્યારબાદ સાતમો પ્રશ્ન, તે 50ના 30% અને 20ના 30% વચ્ચેનો તફાવત કેટલો મળે? તો તેમાં જવાબ આવશે 9। ત્યાર પછીનો પ્રશ્ન છે તે 7 સંખ્યાની સરેરાશ 55 છે, તો 100 સંખ્યાની સરેરાશ 56 છે, તો સાતમી સંખ્યા શોધો। તો એમાં જવાબ આવશે 49। ત્યાર પછીનો પ્રશ્ન, AB, DE, GS, IJ અને LN આમાંથી ખોટું કયું છે? તો એમાં જવાબ આવશે LN, કારણ કે AB લાઇનમાં છે, ત્યારબાદ DE લાઇનમાં છે, GS લાઇનમાં છે, I પછી J આવે એટલે લાઇનમાં છે, તો L પછી છે એ N નો આવે એટલે તે ખોટું છે। ત્યારબાદ 10મો પ્રશ્ન, MNOPQR એમાં M કરતાં N મોટો છે, O કરતાં M નાનો છે, P માત્ર Qથી નાનો છે, R સૌથી નાનો નથી, તો સૌથી મોટું કોણ હશે? તો એમાં આવશે M જવાબ। ત્યારબાદ હવે આપણે ગુજરાતીના થોડા પ્રશ્ન છે તે જોઈ લઈએ। તેમાં શબ્દ સમૂહના 3 પ્રશ્નો હતા। પહેલો હતો વક્તવ્ય સાંભળનાર, તો એને શ્રોતા કહેવાય। ત્યારબાદ બીજો રાહ જોવી, તો તેમાં પ્રતીક્ષા, કહી ન શકાય તેવું, અકથ્ય, તો આ 3 શબ્દ સમૂહના હતા। ત્યારબાદ અલંકાર, શિયાળો ઈ શિયાળો, તેને અનન્વય અલંકાર છે તે કહેવાય છે। ત્યારબાદ એક પ્રશ્ન સંધિનો હતો, સ્વલ્પ, તો એમાં જવાબ આવશે સુ પ્લસ અલ્પ। ત્યારબાદ સમાસના 2 પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જેમાં ત્રિભુવન, તો તેમાં આવે દ્વિગુ સમાસ, અને આવજા તેમાં આવે દ્વંદ્વ સમાસ। ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ છે તેમના 2 પ્રશ્ન પૂછેલા હતા, ગરીબ, તો તેમાં જવાબ આવશે ધનવાન, અને ઊંધું, તો તેમાં જવાબ આવશે સત્તુ। ત્યારબાદ 2 પ્રશ્નો સમાનાર્થીના પણ પૂછવામાં આવ્યા હતા, પાડ, તો એમાં આવશે આભાર, અને ફાડ, તો તેમાં આવશે ડ્રાસ્કો। ત્યારબાદ વિશ્વ મગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 17 જૂન। પશુપાલન સાથે સંકળાયેલ જનજાતિ કઈ છે? તો એમાં જવાબ આવશે માલધારી। ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાલી જગ્યા પ્રકારનો કચરો લે છે, તો એમાં જવાબ આવશે ઘન કચરો। ત્યારબાદ ડાંગરની ખેતીમાંથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો એમાં જવાબ આવશે મિથેન। તો આના સિવાય બીજા ઘણા બધા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, જેવા કે જળ ઉત્સવ અમરેલી, રેડ ડેટા બુક, મહિલા માટે બિલ ક્યારે પસાર થયું, G20માં સપ્ટેમ્બર કયા શહેરમાં યોજાઈ હતી, એશિયાઈ સિંહનું બીજું નિવાસસ્થાન કયું છે, ગાંધીજીનું જન્મસ્થળ કયું છે, ગુજરાત વિદ્યાપીઠ કયા ચળવળ સાથે સંકળાયેલું છે, વિશ્વમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે, ખાનપુર તાલુકો કયા જિલ્લામાં આવેલો છે,
IUCNનું ફૂલ ફોર્મ, દીપડા ગુજરાતમાં કયા રાજ્યમાં ક્યાં જોવા નથી મળતા, 1962માં ધુમ્મસ સૌથી વધુ ક્યાં જોવા મળ્યો, દારૂબંધી સાથે કયો સત્યાગ્રહ જોડાયેલો છે, અને ગ્રીન ટ્રિબ્યુનલ સ્થાપના. તો આના સિવાય ઘણા બધા આવા પ્રશ્નો પૂછાયેલા હતા. તો આના પછી છે હવે 1 વાગ્યાની જે પાળી છે તેમનું પેપર આવશે. તો તેમના પણ પ્રશ્ન છે તેમનો આપણે આવો વિડીયો બનાવશું. અને તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જશો અથવા વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન થઈ જશો. ત્યાં છે એ પેપરમાં પૂછાયેલા પ્રશ્નોની માહિતી મળી રહેશે. તો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવી માહિતી મળી રહે.